ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદમાં પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસ અધિકારીનો એવું કહેવું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા આમ આદમી પાર્ટીના લોકો દ્વારા આ પોલીસ પર પથ્થરમારો કર્યો, ચક્કાજામ કર્યા હતા ને આ વિવાદ બાદ પોલીસે ફરિયાદ પણ નોંધી. જે બાબતને લઈને દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયાનું હવે મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ બાબત પાછળ સરકારનું ષડયંત્રના આરોપ લગાવતા શું કહ્યું, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધીંગાણું થયું હતું, જેમાં પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામને જોવા મળ્યા હતા. ગઈકાલે રેલી છે તે ડીજે સ્વરૂપે જઈ રહી હતી, તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હોય તે પ્રકારના આક્ષેપો અને ઘટના સામે આવી હતી. જે બાદ આ મામલે દાહોદના ડીવાયએસપી ધર્મેશ ભંડારીએ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાના બેનરો સાથે કેટલાક લોકો આવ્યા હતા, જે આમ આદમી પાર્ટીના લોકો હતા. ડીજે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ ડીજેને અટકાવે છે, ચક્કાજામ કરે છે ને પોલીસે તેમને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ કરે છે. આને લઈને વિવાદ વકર્યો છે. આ મામલાના સંદર્ભમાં હવે દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે પોલીસે પહેલાંથી 144 કલમ લાગુ કરી દીધી ને ડીજે જે વર્ષોથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત રીતે સાંસ્કૃતિકના ભાગરૂપે ડીજે વગાડીને ડાન્સ કરતા હોય, નૃત્ય કરતા હોય, પરંતુ આ વખતે એક ષડયંત્રના ભાગરૂપે આદિવાસીઓને હેરાન કરવાના પ્રયાસ થયા ને આને લઈને આખો વિવાદ વકર્યો. આપ સાંભળો શું કહી રહ્યા છે. પહેલા નરેશ બારિયા. નરેશભાઈ, ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની દાહોદમાં ઉજવણી થઈ રહી હતી. આ દરમિયાન પથ્થરમારો થયો પોલીસ પર ને પોલીસના જે ધર્મેશ ભંડારી ડીવાયએસપી છે તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના લોકો આવ્યા ને માહોલ દોહડાવ્યો. ચૈતર વસાવાના સમર્થનના પોસ્ટરો પણ હતા પથ્થરમારામાં. શું કહેશો, શું પક્ષ છે આ મામલા તમારું? હવે આમાં આખો ષડયંત્ર સરકારનું છે. પોલીસ દ્વારા જે લોકો ત્યાં આવતા હતા દાહોદમાં એમને રોકવામાં આવ્યા અને એમના ડીજે ને રોકવામાં આવ્યા અને એના કારણે જે બબાલ થઈ. ખરેખર તો અમારા લોકો છે એ લોકો આ લગભગ 5-10 વર્ષથી તો એટલું બધું ધૂમધામથી ઉજવે છે કે કોઈ પણ પ્રકારની બબાલ નથી. પણ એક સરકારે એ માણસોને આવતા રોક્યા અને આવતા રોકે એટલે વ્યવહારિક ઉગ્ર વાતાવરણ બને. તો આ એક સરકારનું ષડયંત્ર હતું. આદિવાસી તો તમામ જગ્યાએ, અમારું લીમખેડા હોય, સિંગવડ હોય કે દાહોદ હોય કે હરેક જગ્યાએ નાની મોટી તમામ બજારોમાં બિરસા મુંડાના ચોક હોય એ જગ્યાએ નાચતા ગાજતા ડીજે, અને ડીજે કેવું આદિવાસી સમાજની એક પરંપરા થઈ ગઈ છે. તો ડીજે લઈને નાચતા જઈને આવતા હોય ને એમને રોકવાનું આ લોકોએ ષડયંત્ર કર્યું. એક આગલા દિવસે એ લોકો ધારા લગાડે છે, લોકો સુધી એ જયેલું ના હોય ને અહીંયા અમારે શું છે, છૂટા છૂટા ગામડા હોય તો એવો મેસેજ કોઈ પોકાડે નહીં કે ચલો આ 144 ધારા લાગી ગઈ છે તો ડીજે લઈને નહીં જવાનું. એટલે દરેક ગામોમાંથી ડીજે લઈને ત્યાં ગયા, ઘણા બધા ડીજે થઈ અને એમને રોકવાની કોશિશ પોલીસે કરી. તો એના કારણે ઉગ્ર વાતાવરણ બન્યું. આ ખરેખર એક સરકારનું ષડયંત્ર અમે ગણીએ છીએ. સરકારે અમારા આમ આદમી પાર્ટી પર ખોટા કેસ કર્યા છે. આમ આદમી પાર્ટી તો સાઈડમાં, આમ આદમી પાર્ટીનું ક્યાંય બેનર નતું. આ તો આદિવાસી નેતાઓ છે, સમજી લો. આમ આદમી પાર્ટી તો આમાં ક્યાંય રોલ દેખાતો જ નથી. ક્યાં ઝંડો હતો આમ આદમી પાર્ટીનો? ચૈતર વસાવાના પોસ્ટરો હતા. હા, ચૈતર વસાવા તો સાહેબ અમારા સમાજનો હીરો છે, સમાજ માટે લડી રહ્યો છે. આજે બીજાની જમીન માટે 7 વર્ષની જેલ ભોગવી રહ્યો છે માણસ. એટલે એના પોસ્ટરો તો અવશ્ય લાગવાના છે. ભાજપ વાળા ગમે તે કરે, સરકાર ગમે તે કરે, કોઈએ ચૈતર વસાવાના પોસ્ટર છપાવવા માટે કોઈએ પૈસા નથી આપ્યા, સમજી લો. લોકો પોતપોતાની રીતે છપાવવા લઈને આયા છે, છપાવ લઈને આયા અને પોતપોતાના ગામો, જુદા જુદા ગામોમાંથી લઈને આયા છે, એક ગામમાંથી લઈને નથી આયા. ચલો, અમારા અહીંયા કેવું ગામડાની પરિસ્થિતિ એવી હોય કે જુદા જુદા ફળિયા હોય ને એમાં માણસો રહેતા, છૂટા છૂટા ઘર હોય, એટલે કોઈને ખબર જ ના હોય. બધા પોતપોતાની રીતે કે અમારે ચૈતર વસાવા અમારી સાથે છે એમ કરીને આ પોસ્ટરો લઈને ફર્યા છે. તો અત્યાર સુધી શું માહિતી મળી, કેટલા લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે
મારી પાસે અત્યારની અપડેટ એવી છે, રાતની છે, અત્યારે તો કોઈ માહિતી નહીં કાઢી, પણ 14 જણ પર FIR કરી દીધી ને 25 જણ જેવા અંદર કર્યા છે એવી માહિતી છે, પણ હજી પૂરતી માહિતી નથી. હું થોડા સમય પછી ત્યાં જવાનો છું. તો આ આખો જે ઘટનાક્રમ બન્યો છે, કેમ 144 કેમ લગાયા લોકોએ? કેમ કે વર્ષોથી તમે લોકો આવ્યું છે, ડીજે થી જતા હતા અને સાંસ્કૃતિક પરંપરાગત રીતે તમે આ તહેવાર ઉજવો છો, તો પછી આ કારણ કેમ આવું પોલીસને કરવું પડ્યું? આ સરકારનું એક ષડયંત્ર છે. 144 એમને લગાવવાનો વિષય જ નતો. એમને તો ખાલી પ્રજાની સાથે રહેવાનું હતું, ઢોલ વાજા નાચે અને સંસ્કૃતિની વાતો કરવાની હતી. આમાં 144 લગાડવાની એ જરૂર જ ના હોય. એટલે ખરેખર તો આ 144 લગાડી એ લોકો સુધી પાછો એમને પ્રચાર પણ નથી કર્યો. એમની રીતે કહી દીધું કે 144 લાગી, અને એના કારણે જે લોકો સુધી માહિતી નહીં પોકી, તો આ લોકો સુધી માહિતી નહીં પોકવાના કારણે આ ડીજે લઈને આવ્યા. અને ડીજે લઈને આવ્યા એટલે આગેવાનોનો પછી કેવું સમાન ગવાય એમનું કે ભાઈ અમને ડીજે અમારા વિસ્તારમાં દાહોદમાં નહીં વગાડવા દો, અમારા ગામમાં નહીં વગાડવા દો. તો સાહેબ પોલીસ એમને રોકતી હતી. પોલીસે જ પેલી લાઠી ઉઠાવી હશે અને પછી જ અમારા માણસોએ મારામારી કરી હશે. બાકી તો કોઈ કરવાના જ નતા. બરાબર. એમને આ બધું કરવાની, સરકારે આ બધું કરવાની જરૂર નથી સાહેબ. અમને દેખો તમે એક બીજી વાત કે ગયા વખતે બધા 3 જિલ્લામાં એ લોકોએ એવું કર્યું હતું કે 3 દિવસ માટે દરેક શાળાઓમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો ગોઠવવાના. આ વખતે એમને એ પણ પરિપત્ર પણ રદ કરી દેવામાં આવ્યો છે. બરાબર. એટલે ખરેખર તો આ સરકારની જ મિલીભગત છે. ભાજપ સરકારને આ ખટકે છે, આદિવાસીઓ ખટકે છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર નરેશભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી, કેમ કે તમારી પાર્ટી અને નેતાઓ પર આરોપ થઈ રહ્યા છે. અને બીજી વાત કે એ લોકો ચૈતર વસાવાના પોસ્ટરો થી આ બબાલ થઈ નહીં. ચૈતર વસાવાના પોસ્ટરો લોકો લઈને આયા છે અને લોકો જી જાનથી એમને માને છે. હજી તો લોકો લડત આપવા તૈયાર છે. તમે દેખજો ને ટૂંકા સમયમાં જો આવું ને આવું ચલાવશે તો પરિસ્થિતિ ગંભીર બની જશે. આ સરકારને તરત રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ જશે સાહેબ. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર નરેશભાઈ, તમે જોડાયા. હા, બરાબર. જી આપ સાંભળ્યા આપે દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયાને. તેમણે આ ઘટના પાછળ આક્ષેપો સરકાર ઉપર કરવાની શરૂઆત કરી છે. પોલીસ તંત્રની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને જે આખો વિવાદ વકર્યો છે તે મામલાને લઈને તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે. જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં જે પોલીસે નામજોગ ફરિયાદ 14 લોકો સામે નોંધી છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે, ત્યારે આ વિવાદમાં હવે શું આગામી દિવસોમાં થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો આ ચેનલ પરથી મળતા રહે.